જૂનાગઢ માંગરોળ શહેરમાં રખડતા ઢોર અને રખડતા શ્વાન બાબતે લોકો પરેશાન બન્યા છે। લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાન અને રખડતા ઢોર બાબતે રહીશો દ્વારા અવારનવાર માંગરોળ નગરપાલિકા કચેરીમાં રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ પ્રશ્નનું નિરાકરણ ક્યારે આવશે એ સૌથી મોટો સવાલ બન્યો છે। મામલતદાર ઓફિસે જતો તો ઉપરની નામ કમી કરવા અને બાજુમાંથી દરવાજા આવ્યો તો રોડમાંથી પીછું છૂટી ગયું। પછી ગયો ઉપરની ઝેરોક્ષ કરાવવા તો સાહેબનું બંધ હતી। પછી ગયો દવાખાને પાટાપીટી કરાવ્યા રજીસ્ટ્રેશન મારી। મારું નામ જોશી યશકુમાર રાજેશભાઈ છે। હું રાજમોતી મોલમાં રાત્રિના 11 વાગે ગાડી કાઢવા ગયેલો, મારી નોકરી પૂરી થઈ ત્યારબાદ ઘરે જવા માટે। અને તેવામાં અચાનક વાળેથી કૂતરી આવીને તે મને કરડી ગઈ અને કૂતરી કરડી ગઈ પછી બીજા દિવસે મારે તે સારવાર અર્થે મારે 7 થી 8 ઇન્જેક્શન લેવા માટે સરકારી દવાખાનામાં માંગરોળ સરકારી દવાખાનામાં જવાનું થયું। મેહુલભાઈ દિલીપભાઈ સિંધવા છે। હું અહીંનો રહેવાસી છું। અત્યારે આ કૂતરા બાબત છે। કૂતરા અવારનવાર બધાને કરડી જઈને વાંસે દોડે છે। અહીંયા સ્કૂલ પણ 2 આવેલી છે, એક તિરુપતિ છે, પછી તાલુકા શાળા છે। તેના બાળકો હોય એની પાછળ બધું કેટલી વાર દોડેલા છે કૂતરાને। અહીંથી લગભગ 5 થી 7 જણાને એ લોકોએ બાઇટ પણ કરેલું છે કૂતરાએ લોકોએ। અને લેડીઝ હોય કે જેન્ટ્સ ગમીને કૂતરા દોડે છે, એમાં કૂતરા બહુ જ ત્રાસ છે। એટલે આના માટે કોઈ પણ કાર્યવાહી કરે કોઈ, એની અમે કહીએ છીએ તમે કે આના માટે તમે જાગૃત થાઓ, કોઈ પણ કાર્યવાહી કરે કૂતરા બાબતે।